ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર, સબ્જેક્ટ ફિઝિક્સ। ઓકે, તો આપણો આજનો વિડીયો છે પાર્ટ નંબર 4 વિડીયો છે, જેમાં આપણે અગત્યના આજે પ્રશ્નો ઉપર ધ્યાન ધરવા જઈ રહ્યા છીએ। તો એક મુદ્દો છે તો કે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। થોડું ટૂંકમાં લખું છું કેમ કે આપણે લખવા જઈએ તો આપણો વિડીયો બહુ લેન્ધી બની જાય મિત્રો। પ્રશ્ન સમજજો કે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બરાબર। કોના લીધે? બિંદુવત વિદ્યુત ભારને લીધે। શું મેળવવાનું છે આપણે? ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર। એટલે એટલું યાદ રાખવાનું છે, આપણે પ્રશ્ન હંમેશા 5 વખત વાંચવાનો રહેશે। તો સૌપ્રથમ હું આકૃતિની ચર્ચા કરું મિત્રો। તો આપણે એક આકૃતિમાં દર્શાવી, એક આકૃતિ એવી દોરવાની છે, આપણે એક્સ અક્ષ વાય અક્ષ અત્યારે નથી લેવાના, આપણે એવું સમજી લેવાનું છે કે એક્સ અક્ષ વાય અક્ષ છે જ। તો એક ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ એનો આપણે નામ આપી દેવાનું ઓ, બરાબર। ઉગમ બિંદુથી એક બિંદુ છે અહીંયા, તો કે એનું બિંદુ અહીંયા છે પી, બરાબર। ઉગમ બિંદુથી એક અહીંયા બિંદુ પી છે, તો આ વચ્ચેનું અંતર જેને આપણે કહીએ છીએ સ્થાન સદિશ। શું કહીએ છીએ? સ્થાન સદિશ, બરાબર। સદિશ તો સદિશ, બાકી તો આર। હવે આ ઉગમ બિંદુ પર એક વિદ્યુતભાર ક્યુ મૂક્યો છે, બરાબર, અને એક પી બિંદુનું સ્થાન સદિશ આર છે ઉગમ બિંદુથી। હવે એક બીજો વિદ્યુતભાર જે આપણે અનંત અંતરે છે, બરાબર, અનંત અંતરે પી ડેશ બિંદુ નામ આપી દઈએ આપણે એનું। તો પી ડેશ બિંદુ પાસે એક અનંત અંતરે છે, તો જે આનું સ્થાન સદિશ શું થાય? આપણને ખબર નથી, તો આર ડેશ આપણે રાખીએ। પી બિંદુ પાસેનો સ્થાન સદિશ આર છે, તો પી ડેશ બિંદુ પાસેનો સ્થાન સદિશ આર ડેશ થશે। ધારો કે આપણે પરીક્ષણ અહીં વિદ્યુતભાર એક મૂકીએ આપણા, બરાબર, એકમ ધન વિદ્યુતભાર, એકમ એટલે કે 1 કુલમ। તો અહીંયાથી આપણે લાવવું હોય, ધારો કે આટલા પર પહેલાં શોધવું પડે, અહીંયાથી અહીંયા લાવવા સુધીનું આપણે કામ કરવું પડે, પરંતુ શરૂઆતમાં અહીંયા સુધી આપણે ચર્ચા કરીએ તો આનું સ્થાન સદિશ કેટલું થાય? સૂક્ષ્મ એટલે ડેલ્ટા આર ડેશ, બરાબર। આ અનંત અંતર થઈ ગયું, આ પી બિંદુ પાસેનો સ્થાન સદિશ આર થઈ ગયો, પી ડેશ બિંદુ અનંત અંતરે છે એનું સ્થાન સદિશ આર ડેશ થઈ ગયું। હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, ઉગમ બિંદુએ શું મૂક્યો? બિંદુવત ધન વિદ્યુતભાર। ઉગમ બિંદુ આર સદિશ પાસે શું બિંદુ છે? પી છે। પરીક્ષણ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી આ બળ કઈ દિશામાં લાગશે? તો કે બળ લાગશે આ દિશામાં, બરાબર। તો બળની વિરુદ્ધ દિશામાં આપણે શું કરવાનું છે? અહીંયાથી ગતિ કરાવવાનો છે, તો શું કરવું પડે? કાર્ય કરવું પડે, એટલે કાર્ય કેવું મળશે? ધન, બરાબર। હવે આપણે માર્ગ પર પીડેશ જેવા બિંદુ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું હોય તો સૂત્ર બળનું છે તમને, બળ બરાબર શું? તો કે કે Q1, બીજો Q કેટલો છે? તો કે એકમ છે, એટલે Q1 ના Q2 થઈ ગયો, ઓકે, છેદમાં શું છે? એનો આખો સ્થાન સદિશ આર ડેશ, કે QQ અપોન આરનો સ્ક્વેર, એના પ્રમાણે આપણે કરી દેવાનું, અને બળની દિશા દર્શાવે એટલે એકમ સદિશ પણ આવશે, અને કહેવાય આપણે સમીકરણ નંબર 1, બરાબર। ખ્યાલ આવી ગયો? આ શું છે? આર ડેશ એ એકમ ધન વિદ્યુતભારથી પી ડેશનું ઉગમ બિંદુથી શું છે? સ્થાન સદિશ છે, બરાબર। હવે આપણે ચર્ચા કરવા શું કર્યું આપણે? તો કે આર ડેશથી, આર ડેશ ક્યાં છે? તો કે આર યુ પ્લસ ડેલ્ટા આર ડેશ, બરાબર, ઓકે। આ બળ વિરુદ્ધ કાર્ય, તો બળ વિરુદ્ધ આપણે જ્યારે પણ કાર્ય કરીએ વિરુદ્ધ દિશામાં, તો કાર્ય કેવું મળશે? સૂક્ષ્મ કેટલું કાર્ય મળશે? ઋણ। તો ઋણ કાર્ય કેવું મળે? ડબલ્યુ બરાબર તમને ખબર છે શું થાય? કે ક્યુ આર સ્ક્વેર ઇન્ટુ આર, તો કે ક્યુ એકમ ધન વિદ્યુતભાર એક જ છે, આર ડેશનો સ્ક્વેર થશે, અને ડેલ્ટા આર ડેશ સ્મોલ આવશે, જેને આપણે સમીકરણ નંબર કહીશું 2, કારણ કે તમને ખબર છે કે કાર્ય એટલે શું થાય? કાર્ય એટલે બળ ગુણ્યા અંતર પણ આવી ગયું, બળ પણ આવી ગયું। હવે આપણે આ બહુ જ નાનો છે એવું લઈ લઈએ, 0 કરતાં બહુ જ નાનો છે, પણ જો 0 કરતાં બહુ નાનો તો કાર્ય કેવું મળે? તો કે 0 કરતાં મોટું મળે, એટલે ધન મળે। તો આપણે કુલ કાર્ય શોધવું હોય તો આ કાર્ય કેવું પ્રમાણે સંકલનમાં થઈ જાય? શું થઈ જાય? સંકલન। તો વિરુદ્ધ દિશામાં સંકલન આપણે કરવા જઈએ, ક્યાંથી લેવાનું છે? અનંતથી આર, બરાબર, સંકલન કરવું પડે। આપણે અંદર મૂકી દઈએ કે ક્યુ આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ ડી આર
ડેશ, બરાબર. હવે આપણે કે ક્યુ અચળ છે, બહાર લઈ લો. ઓકે, તો 1/r². હવે એનું સંકલનનો જવાબ આવ્યો છે -1/r ડેશ. કેવી રીતે હું તમને અત્યારે બાજુમાં થોડું સમજાવી દઉં છું, બરાબર. અહીં ધ્યાન આપજો કે સંકલનનો અર્થ એવો થાય છે મિત્રો, સંકલનનો અર્થ એવો થાય ઘાત ઓમાં એક ઘાત વધે એટલે આરનો સ્ક્વેર છે, આર ડેશનો સ્ક્વેર ઉપર જશે, -2 થઈ જાય. ઘાત ઓમાં એક ઘાત વધે એટલે +1 થાય, નવી ઘાત -2માંથી એક બાદ કરો એટલે -1, બરાબર. તો -r ની કેટલી ઘાત થઈ આર ડેશની? -r ડેશની ઘાત થઈ 1, બરાબર. છેદમાં -1 તો છે જ, તો -1 એટલે નીચે આપણે લખવું હોય તો r થઈ ગયું, પણ માઇનસ નિશાની આવી ગઈ, તો આનો જવાબ આવી રીતે આવ્યો. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો હવે આપણે લિમિટ મૂકી દો તો જવાબ તમને ખબર છે, આર મૂકીએ એટલે માઇનસ માઇનસ શું થઈ જાયગા? પ્લસ કે ક્યુ અપોન આર ડેશની જગ્યાએ આર મૂકી દો, અનંત મૂકવાની કોઈ જરૂર છે જ નહીં. તો તમને ડબલ્યુ બરાબર મળ્યો કે ક્યુ અપોન આર. હવે આપણે કેને અલગ રીતે પણ લખી શકીએ. શું લખી શકીએ? 1/4πε0 ક્યુ અપોન આર. ખ્યાલ આવી ગયો? કેની જગ્યાએ મેં આ લખી નાખ્યું છે. ડબલ્યુનું કિંમત જો મળી જાય તો ડબલ્યુ પરથી આપણે શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો નેક્સ્ટ પેજ. તો અત્યારે આપણે ડબલ્યુ એટલું મળ્યું, બરાબર. કુલ કાર્ય કેટલું મળ્યું? તો કે 1/4πε0 એટલે કે કે ગુણ્યા ક્યુ અપોન આર. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી આપણે એવું લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન આર સ્થાન સદિશ ધરાવતા પાસે ઉદ્ભવતું કેટલું થાય? તો કે એકમ ધન વિદ્યુતભાર ઉદ્ભવતું કાર્ય, બરાબર. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું કાર્ય. તો કાર્ય આપણે મૂકી દઈએ 4πε0 r ઇન્ટુ ક્યુ, છેદમાં ક્યુ તો હતો જ, તો ક્યુ કેન્સલ. જવાબ આવ્યો, હમણાં હું વ્યાખ્યા બોલી, એકમ ધન વિદ્યુતભાર એટલે આપણે ક્યુ બરાબર એક એકમ જ લેવાનો છે, ક્યુને આપણે ઉડાવવાના નથી. તો આ જવાબ આવી ગયો 1/4πε0 r ઉપર ક્યુ, એટલે આપણે કે ક્યુ અપોન આર લખી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આપણને પી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થાન સદિશ મીન્સ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું કે ક્યુ અપોન આર. કે એનું કિંમત ખબર છે, ક્યુની કિંમત ખબર હોય, આરની કિંમત ખબર હોય તો આના પરથી આપણને દાખલા પણ સોલ્વ થઈ જાય. તો આ એક આપણો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હતો જે આપણો અત્યારે પૂરો થયો છે. બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો પ્રશ્ન 5 વખત વાંચવો, જેના કારણે આપણને હવેના જે પ્રશ્નો આવશે એ બધા એક પછી એક મિક્સ થતા એવું લાગશે. તો ખાસ કરીને પ્રશ્નો વાંચવો. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જોઈએ મિત્રો. એક નવો પ્રશ્ન સમજતા પહેલાં એક અગત્યની નોંધ જોઈ લઈએ મિત્રો. આપણને એટલું અત્યારે ખબર પડી, વી બરાબર સૂત્ર આવ્યું કે ક્યુ અપોન આર. ઓકે, અને ઈનું સૂત્ર આપણને ખબર છે તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. તમને આ બંનેમાં કંઈક તફાવત જોવા મળતો હશે. ઓકે, તફાવત શું છે તમને કહી દઉં. તો કે એમસીક્યુ છે એટલે તમને સોલ્વ કરવા કહું છું કે વી ચાલે છે 1/r અને ઈ ચાલે છે 1/r સ્ક્વેર. તો એટલું જ બોલી શકું છું હું કે જો અંતર ઘટતું જાય, બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન એ પ્રમાણે વધતું જાય. જો અંતર આરના વર્ગ પ્રમાણમાં ઘટતું જાય તો વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ વધતું જાય, બરાબર. તો આના પરથી આપણે એમસીક્યુ પણ સોલ્વ કરી શકીએ છીએ. તો એટલું યાદ રાખજો, જો ક્યુ ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળશે? ધન મળશે. અને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળે? ઋણ. ક્યારે? જ્યારે ક્યુ ઋણ હોય ત્યારે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એક અગત્યની નોંધ હતી જે આપણે નોંધી લઈશું, બરાબર. હવે આપણે એક પ્રશ્ન ઉપર, અગત્યના પ્રશ્ન પર જઈએ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્નનું એવું નામ છે તો કે અત્યારે બિંદુવત શું હતો? વિદ્યુતભાર હતો. તો હવે આપણે ચર્ચા કરવાની છે બિંદુવત ડાયપોલ. શું વાત કરવાની છે? બિંદુવત ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. હવે પહેલાં તો ડાયપોલ સમજવી પડે. તો ડાયપોલ છે શું? તો આપણે એક આકૃતિ દ્વારા સમજીએ ડાયપોલ છે શું, બરાબર. ડાયપોલનું કેન્દ્ર એક ઉગમ બિંદુ પર હોય. આ ઉગમ બિંદુ છે જેનું કેન્દ્ર છે, બરાબર. એક ડાયપોલ આપણે મૂક્યું હોય તો એના પર બે વિદ્યુતભારો મૂક્યા હોય. તો એક વિદ્યુતભાર છે -q, બીજો વિદ્યુતભાર છે +q. તેમની વચ્ચેનું કંઈક અંતર હશે જેને આપણે કહીશું 2a, બરાબર. તો એટલું યાદ રાખવાનું કે ડાયપોલ એટલે શું? બે વિદ્યુતભાર, એક -q થી +q, દિશા આ બાજુ તરફ હશે એટલું યાદ રાખજો. અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a. તો એની ડાયપોલ મોમેન્ટ
અત્યારે બહુ મહત્વનો પ્રશ્ન ચાલુ થઈ ગયા એટલે ધ્યાન આપજો. ડાયપોલ મોમેન્ટને આપણે દર્શાવશું સ્મોલ પી બરાબર 2a એટલે અંતર ગુણ્યા વિદ્યુત ભાર, બરાબર. તો 2aq દિશા કઈથી? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. ખાસ નોંધી લેજો, દિશા ક્યાં આવશે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ખ્યાલ આવી ગયો? તો કે બિંદુવત વિદ્યુત ડાયપોલનું આટલું સમજણ પડી ગઈ. પણ હવે આપણે પ્રશ્ન પર જઈએ કે બિંદુવત વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો હવે આપણે એની એક અગત્યની એક આકૃતિ દોરી લઈએ. તો દાખલા તરીકે આપણે એક બિંદુવત વિદ્યુત ડાયપોલ અહીં મૂકી છે, ઉગમ બિંદુ અહીંયા છે, ઓકે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, બંને વચ્ચેનું અંતર છે 2a, ઓકે. હવે અહીંયાથી એક બિંદુ આપણે અહીંયા મૂક્યું છે, ધારો કે પી બિંદુ. તો અહીંયાથી એનો સ્થાન સદિશ કેટલો થશે? તો કે આર, બરાબર. અહીંયાથી એક બિંદુનો સ્થાન સદિશ કેટલો થશે? આપણે આગળ લઈ લઈએ થોડું, બરાબર. અહીંયા બિંદુ બી છે તો એનો સ્થાન સદિશ R1, તો આનો સ્થાન સદિશ R2. ઉગમ બિંદુથી પણ આપણે બિંદુનું સ્થાન સદિશ લખીએ તો કે R, બરાબર. હવે અહીંયાથી આપણે એક લંબ લઈએ, એક લંબ અહીંયા આવશે અને એક આનો લંબ ક્યાં આવશે? તો અહીંયા. આ લંબને આપણે એન આપીએ, આ લંબને એટલે 90નો કાટખૂણો થવો જોઈએ એને આપણે એમ આપીએ. આ ખૂણો કંઈક બનશે જેને આપણે થીટા કહેશું. આ 2a આખું અંતર છે તો અડધું કેટલું થાય? અડધું a થાય અને પણ a થાય, બરાબર. તો માઇનસ ક્યુથી બી બિંદુનો સ્થાન સદિશ R2 થયો, આનો R1 થયો, આનો R થયો. ત્રણે ત્રણનું આપણે શોધવાનું. એના પરથી આપણને છેલ્લે ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવી લેશું. હવે આપણે તારવણી પર જઈએ મિત્રો. તારવણીમાં હવે આપણે પી બિંદુએ, બરાબર. કયા બિંદુએ? તો કે પી બિંદુએ. કોના દ્વારા? તો કે પ્લસ ક્યુ દ્વારા. પી બિંદુએ પ્લસ ક્યુ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 રહેશે. તો કે ક્યુ અપોન આર સૂત્ર પ્રમાણે કે પ્લસ ક્યુ અપોન R1, બરાબર. એ જ પ્રમાણે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો કે V2. તો V2 બરાબર શું આવશે? V2 બરાબર કે માઇનસ ક્યુ છેદમાં એનું સ્થાન સદિશ R2. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? ચેપ્ટર નંબર 1, ત્યારે 1 કરતાં વધારે હોય ત્યારે શું કરવાનો? સંપાતપણાનો સિદ્ધાંત. તો પી પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે લખવું હોય તો લખાય V1 પ્લસ V2. V1 આવ્યું કે Q1 અપોન Q1 ના લખીએ આપણે, પ્લસ ક્યુ જ લખવાનો છે, કે ક્યુ અપોન R1 માઇનસ કે ક્યુ અપોન R2. પ્લસ હતો પણ માઇનસ નિશાની હતી એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. તો એ પ્રમાણે આપણે કે ક્યુ બહાર લઈ લઈએ તો જવાબ આવ્યો 1/R1 માઇનસ 1/R2, બરાબર. હવે ખાસ નોંધજો એ કે આ સૂત્ર બહુ જ લેન્ધી છે, બરાબર. એક્ઝામમાં બાયચાન્સ પૂછાય છે તો ડિટેલમાં લખવાની કોઈ જરૂર નથી. તમે હવે અત્યારે આના અંદર R1 ને R2ની કિંમત મૂકવાની છે ડાયરેક્ટ, ઓકે. તો આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે 1/R1ની કિંમત આપણે આકૃતિ પરથી લખવાનું. શું લખવાનું? આકૃતિ પરથી. લંબ ને બધું કરવાનું ડિટેલમાં, કારણ કે બહુ અઘરું છે. કારણ કે આપણે જો આ ક્વેશ્ચન પૂછાય તો આટલું લેન્ધી લખવા કરતાં ટૂંકમાં લખવો સારો મિત્રો. તો 1/R1 બરાબર આપણે લખી શકીએ શું? તો કે 1/R1 બરાબર 1/R કૌંસમાં 1 પ્લસ a cos થીટા અપોન R. આ યાદ રાખવાનું છે, ગમે તેમ કરીને ગોખવાનું છે. R2 બરાબર એ જ થશે 1/R, પણ પ્લસની જગ્યાએ માઇનસ આવશે અપોન R. ફરી આ બંને R1 અને R2 આમાં મૂકી દેવાના, એવું મૂકતા એવું લખી દેવાનું. છેલ્લે જવાબ તમને મળે છે એ બી તમને કહી દઉં તો કે KQ અપોન R, બરાબર. જવાબ આવશે 2a cos થીટા અપોન R. હવે તમે જઈ શકો છો અહીંયા કે 2a અને Q પણ દેખાય છે. અત્યારે આપણે વાત કરી હતી 2aq એટલે શું? તો કે ડાયપોલ મોમેન્ટ છેદમાં R² cos થીટા, બરાબર. હવે P cos થીટા એટલે સદિશ થયો. તો સદિશ એટલે K ઇન્ટુ P સદિશ R એકમ સદિશ છેદમાં R² આનો કહેશે આપણે વિદ્યુત સ્થિતિમાન. ટૂંકમાં ફરી લખવું હોય તો P cos થીટા છેદમાં R². કેને પણ ફરવી શકો છો, બરાબર. શાંતિથી તમને ખબર છે. તો એ જ પ્રમાણે ડાયપોલના કારણે જ્યારે વિદ્યુત સ્થિતિમાન હોય ત્યારે પણ R² ના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલું યાદ રાખવાનું છે, ઓકે. તો આપણે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે મિત્રો. કારણ કે ડિટેલ આપણે જો ચર્ચા કરવા જઈએ તો બહુ અઘરું પડી જાય. જે
સમજાવવું બહુ અઘરું પડશે મિત્રો, કારણ કે એ તમારે એટલું બધું ડિટેલમાં લખવાની પણ જરૂર નથી. આપણે એક્ઝામમાં પૂછાય તો આટલા સુધી લખવું બહુ ઇનફ છે. આપણા ફક્ત 2 માર્કમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો મિનિમમ 6 થી 8 મુદ્દા લખવાના હોય છે. ઓકે, તો હવે આપણે એક નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ મિત્રો. નવો પ્રશ્ન મિત્રો છે આપણો, તો કે પ્રશ્ન છે એ ધ્યાનથી સમજો. વિદ્યુત ભારોના લીધે ફરી શું મેળવવાનું છે? ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? વિદ્યુત ભારોના લીધે. પહેલા વાત કરી હતી બિંદુવત એટલે એક વિદ્યુત ભારના કારણે, પછી વાત કરી બિંદુવત ડાયપોલના કારણે, હવે વાત કરવાની છે વિદ્યુત ભારોના લીધે. હવે વિદ્યુત ભારો એટલે એક કરતા કેવા કીધા? વિદ્યુત ભારોના લીધે એટલે એક કરતાં વધારે વિદ્યુત ભાર થયા મિત્રો. તો આપણે એટલું યાદ રાખવાનું, ધારો કે એક પી બિંદુ પાસે આપણે બધા વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો ધારો કે આપણે અલગ અલગ અહીંયા વિદ્યુત ભારો હશે. અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે, બરાબર, અહીંયા Q5 છે. તમે ગમે રીતે દોરી શકો છો. તો હવે આપણે Q1 થી P બિંદુનો સ્થાન સદિશ શું થાય? તો કે R1 P છે એટલે R1P. એ જ પ્રમાણે Q2P તો કે R2P, Q3 પાસે R3P, Q4 પાસે R4P અને Q5 પાસે R5P. બરાબર, એક કરતાં વધારે વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. આકૃતિ ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ. બસ હવે આપણે કશું કરવાનું નથી, બધાનો સરવાળો જ કરવાનો છે. પહેલાં આના દ્વારા, આના દ્વારા, આના દ્વારા, એ પ્રમાણે બધા દ્વારા. તો P બિંદુ આગળ, ઓકે, આપણે લખશું P બિંદુ આગળ કોના કારણે? તો કે Q1 ના લીધે. શું? તો કે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શું આવશે? તો કે V1 એટલે Q1 upon R1P. બરાબર, K કુલમનો અચળાંક છે. K બરાબર આપણે 1/4πε0 લખી શકીએ છીએ. R1P એ શું છે? તો કે Q1 વિદ્યુતભારથી P બિંદુનું અંતર છે. બરાબર, તો તે જ પ્રમાણે આપણે લખીએ. બધા લખવાની જરૂર નથી. તે જ પ્રમાણે બધા વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બધા એટલે 5 છે પણ આપણે અનંત લેવાના છે. તો V બરાબર શું થાય? V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ Vn એટલે અનંત. તો એ જ પ્રમાણે V1 શું થાય? તો કે KQ1 upon R1P. V2 શું થાય? KQ2 upon R2P. V3 KQ3 upon R3P ડોટ KQN upon R2N. R2N આવશે? નો, RNP આવશે. બરાબર, કોમન કોણ છે? તો કે K છે, એને બહાર કાઢી લો. Q1 ના છેદમાં R1P, Q2 ના છેદમાં R2P ડોટ QN ના છેદમાં RNP. બરાબર, તો આપણે આટલું બધું હોય તો એને ટૂંકમાં આપણે લખવા માટે સિગ્મા વપરાય છે. સિગ્મા એટલે કે સદિશ સરવાળો. ક્યાંથી? તો કે R થી. R બરાબર અહીંયા R સુધી, પણ ક્યાં? તો કે I બરાબર કેટલા લેવાના? 1 થી લઈને N સુધી. બરાબર, તો QI થશે છેદમાં RIP થશે. I બરાબર 1 મૂકો, I બરાબર 2 મૂકો, ખ્યાલ આવી ગયો? બધાનો સરવાળો થશે. તો આ આપણને મળ્યું V. શું મળ્યો? V. કેના કારણે? વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ખ્યાલ આવી ગયો મિત્રો દરેકને? તો આ થયો આપણો પ્રશ્ન 3જા નંબરનો, વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બરાબર, તો આજના પ્રશ્નોમાં ફક્ત આપણે આટલું જ રાખીએ છીએ. નોટ્સ હું તમને ગ્રુપમાં PDF સ્વરૂપમાં પણ આપું છું, અથવા તમે આને પોઝ કરીને પણ નોટ ડાઉન કરી શકો છો. જે બોલું છું એ પણ લખી શકો છો. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં આપણા 3 પ્રશ્નો થયા અને એક અગત્યની ચર્ચા થઈ. બરાબર, એક બીજી ચર્ચા થોડીક કરી લઉં છું નોર્મલ, એ ધ્યાન આપજો. તો ગઈકાલે આપણે એક પ્રશ્નની ચર્ચા કરી હતી. બરાબર, તો કે શું? તો કે ડાયઇલેક્ટ્રિક અસરના કારણે ઉદ્ભવતું કેપેસિટન્સ અથવા ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર તારવું. હવે ડાયઇલેક્ટ્રિક શું હતું એ તમને થોડુંક સમજાવી દઉં. તો આપણો ટોપિક હતો ડાયઇલેક્ટ્રિક. બરાબર, હવે ડાય એટલે કે તમને ખ્યાલ આવી ગયો છે શબ્દ પરથી, તો કે 2 અર્થ થાય. હવે ડાયઇલેક્ટ્રિક એક એવો પદાર્થ જ છે જે વિદ્યુત ભારોને પસાર થવા દેતો નથી. બરાબર, એટલે તેમાંથી એકબીજા પર શું લગાડી શકે છે? ફક્ત બળ લગાડવાની છૂટ આપે છે. ખ્યાલ આવી ગયો મિત્રો?
ડાયઇલેક્ટ્રિક એટલે એવો પદાર્થ કે જેમાં વિદ્યુત ભારોને પસાર થવા દેતા નથી, એટલે આપણે વચ્ચે પદાર્થ મૂક્યો હતો, બરાબર, અને એકબીજાને બળ લગાડવાની છૂટ આપે છે. એટલે આ પદાર્થ કેવો થયો? ખરેખર તો અવાહક થયો. કેવો થયો? અવાહક થયો. અવાહક એટલે તમને ખબર છે, જેમાં વિદ્યુતનું વહન થાય નહીં, વિદ્યુતનું વહન થાય નહીં, બરાબર. તો તમને એટલી ખબર પડી. બીજી વસ્તુ એ તમને કહું કે ડાયઇલેક્ટ્રિકના પ્રકાર જોઈએ આપણે. શું જોઈએ આપણે? તો કે પ્રકારો. પ્રકારો કેટલા છે? તો કે 2 છે. કયા કયા? તો કે 2, ધ્રુવીય અને અધ્રુવીય. ઓકે, ધ્રુવીય એટલે શું? તો કે ધ્રુવીય એટલે તમને કહી દઉં કે જે ડાયઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારો, બરાબર, ધન અને ઋણ વિદ્યુતભારો એક જ કેન્દ્ર પર હોય. શેના પર? એક જ કેન્દ્ર પર શું થયેલા હોય? સંપાત થયેલા હોય, ભેગા થયેલા હોય, તો તેવાને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. શું કહેવાય? અને અધ્રુવીય અણુ એટલે શું? તો કે એકબીજા પર સંપાત થયેલા ન હોય, એટલે ઉલટું આનાથી કરવાનું, બરાબર. તો જે ડાયઇલેક્ટ્રિકના કેન્દ્ર પર થોડું ઉલટું છે મિત્રો. આપણે ધારો કે એવું કહેતા હતા, બે ડાયઇલેક્ટ્રિકના કેન્દ્ર પર ધન વિદ્યુતભારનું કેન્દ્ર, ઋણ હોય નહીં, પણ ધન અને ઋણ વિદ્યુતભારોનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ન હોય, તો તેવાને અધ્રુવીય અણુ કહેશું. કેવો અણુ? અધ્રુવીય અણુ. એટલે એકબીજા પર સંપાત થયેલા હોય નહીં. દાખલા તરીકે આનું ઉદાહરણ છે તો કે O2 અને H2. આના અંદર ઉદાહરણ છે H2O અને HCl, બરાબર. તો આપણે આ ટોપિક ચર્ચા કરવાનું બાકી રહી ગયો, તો ખાલી સમજાવવા પડતું. તો ડાયઇલેક્ટ્રિક એટલે શું એ તમને કીધું, અને એના પ્રકારો કયા કયા, બરાબર. તો આ ટોપિકના એન્ડમાં આપણે અત્યારે આટલું જ રાખીએ છીએ. તમને મારા વિડીયો લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે. તો હું એવી આશા રાખું છું કે તમે મારી ચેનલને ખૂબ જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને અન્ય વિદ્યાર્થી સુધી આપણી આ યુટ્યુબની ચેનલ પહોંચાડો, બરાબર. ધન્યવાદ. થેન્ક યુ.